કચ્છનું રણ ભારતની સોલર અને પવન ઉર્જા ક્રાંતિનું મુખ્ય મથક બની રહ્યું છે। તમામ સરકારી નીતિ નિયમોના પાલન સાથે કચ્છમાં સોલર પ્લાન્ટ સ્થાપાઈ રહ્યા છે અને દેશના વિવિધ સ્થળો સુધી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી અવિરત ચાલી રહી છે। પણ કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી કામમાં વિક્ષેપ પાડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે। ટ્રાન્સમિશન લાઇનો અમુક ખેડૂત કે સરકારી જમીનમાંથી પસાર થાય છે અને તેને સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ જમીનનું વળતર પણ આપવામાં આવે છે। જો કે વીજ લાઇન જેમના ખેતરમાંથી પસાર થાય છે તેવા ખેડૂતો વિરોધ કરવામાં ઓછા હોય છે, પણ જેમને કંઈ લેવા દેવા ન હોય તેવા લેભાગુઓ વિરોધનો ઝંડો પકડી ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે। આ પ્રકારનો વિરોધ કરનારા સમગ્ર દેશને નુકસાન પહોંચાડે છે। માત્ર ખેડૂતોના હિતની વાત કરીને આવા લોકો માત્ર લાભના રોટલા શેકે છે। પોતાના સ્વાર્થ ખાતર વિરોધ કરાવનારા આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે। કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ કે રાજકીય લાભ ખાટવા વિરોધ કરે છે, જેમનાથી માત્ર કચ્છને નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ભવિષ્ય સાથે અન્યાય થાય છે। નક્કી એ નિર્દોષ ખેડૂતોએ પણ કરવું પડશે કે કોઈના સ્વાર્થ ખાતર આપણે આપણા પગ પર કુહાડો કેમ મારી રહ્યા છીએ। આ વીજળી સીધી સરકારના વીજ ગ્રીડ સુધી પહોંચશે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમારા ઉપયોગમાં આવશે અને આ ઉર્જા માત્ર ઉદ્યોગને ફાયદો પહોંચાડે છે એવું નથી, પરંતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને તેનો સીધો લાભ મળશે। કચ્છમાં ઉદ્યોગીકરણ વધવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ધંધા રોજગારની તકો સર્જાઈ રહી છે। ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વીજ પુરવઠાની સ્થિતિમાં ઐતિહાસિક સુધારો થશે। એક સમય હતો જ્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય ગુજરાતના અંધારા દૂર થયા હતા અને આજે એ જ સરકાર ઉદ્યોગો સાથે મળીને ખેડૂતોને ઉર્જાવાન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે।